સંબંધો પર ભારે પડી કૌટુંબિક આબરૂ। બહેનના પ્રેમ લગ્નથી નારાજ સાળા મેહુલ કોલીએ મિત્ર હર્ષદની મદદ લઈ બનેવીને કાર નીચે કચડી નાખ્યા। આ બનાવ પહેલી નજરે કોઈ સામાન્ય કાર અકસ્માત જ લાગતો હતો, પરંતુ ભચાઉ પોલીસની ઝીણવટભરી તપાસ બાદ ષડયંત્રપૂર્વક હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો। ભારતના બંધારણ પ્રમાણે દરેક પુખ્ત યુવક અને યુવતી પોતાની મરજી મુજબ લગ્ન કરવા સ્વતંત્ર છે, પરંતુ સામાજિક વ્યવસ્થા હેઠળ કેટલાક વર્ગમાં હજી પ્રેમ લગ્નની સ્વીકાર્યતા નથી, એટલે જ છાશવારે ઓનર કિલિંગની ઘટનાઓ સામે આવતી રહે છે। ગુજરાતના સરહદી કચ્છ જિલ્લાના ભચાઉમાં આવી જ એક ચોંકાવનારી ઓનર કિલિંગની ઘટના સામે આવી, જ્યાં કૌટુંબિક શાળાએ બહેનના પ્રેમ લગ્નથી નારાજ થઈ બનેવીને બોલેરો કારથી કચડીને મોતને ઘાટ ઉતારી દીધા। ભચાઉ તાલુકાના હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં એક કાર અકસ્માતનો બનાવ બન્યો। ગત 25 ફેબ્રુઆરીએ મૃતક વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોલી પસાર થઈ રહ્યો હતો। આ સમયે પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને બે શખ્સોએ તેની ઉપર બોલેરો કાર ચડાવી દીધી। આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વિનોદ ઉર્ફે જીગર કોલીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। પહેલી નજરે લોકોને અકસ્માત લાગતો બનાવ પાછળ મૂળ જૂની અદાવત જવાબદાર હતી। આ હત્યામાં સામેલ મેહુલ કોલીની બહેન શિલ્પાને મૃતક વિનોદ ભગાડી ગયો હતો, જેના થોડા સમય બાદ વર્ષ 2022માં જ શિલ્પા અને વિનોદે લગ્ન કરી લીધા હતા। આ બંનેના પ્રેમ સંબંધોથી કૌટુંબિક ભાઈ મેહુલ નારાજ હોવાથી બનેવી વિનોદને કારથી કચડીને મોતને ઘાટ ઉતાર્યા। આ હત્યામાં મેહુલની મદદગારી કરનારા મિત્ર હર્ષદની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં વપરાયેલી કાર તેના મિત્ર હર્ષદની જ હોવાનું સામે આવ્યું છે। આ હત્યા કેસમાં ભચાઉ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપી મેહુલ કોલી અને હર્ષદની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। જેનું કારના અડફેટેથી પ્રાથમિક રીતે મૃત્યુ નિપજ્યું હોય એમનું નામ છે વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોલી। એ જે છે એમનું આમાં જે કાર ચલાવતા હતા, જે 4 વ્હીલર ચાલક હતું આમાં, અને જે એમની સાથે હતા એમાં બે લોકો હતા, જેમાં એક આરોપી મેહુલ છે અને બીજું જે છે હર્ષદ છે। આ મેહુલ જે છે અને એમાં મરણ જનાર છે વિનોદ, આ એમનું બનેવી થાય છે। અને થોડાક સમય પહેલા જે મેહુલની બેન છે એમના સાથે એમના લગ્ન થયેલા હતા। જે લગ્ન થયેલું હતું એનાથી એ લોકો ખુશ નહીં હતા અને એનું ખાર રાખેલું હતું, અને એના લીધે 1 વર્ષ પહેલા પણ જે છે એ લોકોનું બાઇક અથડાવીને લીધે એક ઝઘડો પણ થયો હતો। મૃતક વિનોદ અને હત્યારા મેહુલ વચ્ચે અગાઉ બાઇક અથડાવા જેવી બાબતે ઝઘડો અને મારામારી થઈ ચૂકી છે। અંગત અદાવત અને કૌટુંબિક વિવાદમાં એક નિર્દોષ યુવકની ક્રૂરતાથી વાહન નીચે કચડીને હત્યા નિપજાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ભચાઉ પોલીસે મુખ્ય બંને આરોપીઓને ઝડપીને બનાવના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ હત્યા સમયની કડીઓને જોડવાની સાથે જ હત્યારાઓની કબૂલાત પણ સજા અપાવવા માટે મહત્વનો પુરાવો બની રહેશે। અને જ્યારે આ બનાવ બનેલ એના પછી જે છે ત્યાં હર્ષદના ફાધર પાસે જે છે એ લોકો ગાડી રાખી દીધેલ અને પછી એ લોકો નીકળી ગયેલા હતા। આ આખી જે બનાવની વિગત હતી, જે પ્રાથમિક રીતે બધી જગ્યાએ જાહેર થયું હતું કે એક્સિડન્ટથી મૃત્યુ થયેલ છે, એમાં જ્યારે પોલીસ દ્વારા આનો અલગ અલગ એંગલ્સથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ ત્યારે આ ખરેખર જે છે એક મર્ડરનું બનાવ હતું, જેમાં બંને આરોપી જે છે એમને પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે BNSની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે એના હેઠળ એમની તપાસ અત્યારે ચાલુમાં છે। મૃતક વિનોદ તેની પત્ની શિલ્પા સગીર વયની હતી ત્યારે ભગાડી ગયો હોવાથી અપહરણનો ગુનો પણ નોંધાયો હતો। પૂર્વ કચ્છના SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ 22 વર્ષીય મેહુલ કોલી અને 19 વર્ષીય હર્ષદ પ્રજાપતિ સામે ટેકનિકલ અને અન્ય પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે। ભચાઉ પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।